તમને બેન અહીંયા માતાજીની આરતીમાં આવો છો તો કેવું લાગે છે? સારું લાગે છે ને? તમને કેવું લાગે છે? સારું લાગે ને તમને? અહીંયા ભાઈ માતાજીની આરતીમાં કોને નો સારું લાગે? અને એ આપણા બાવળીવાળા મેરડીમાં કઈ ઘટે નહીં હો. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ બાવળીવાળા મેરડી માતાના મંદિરે. તમને બતાવી દઉં તો ઘણું બધું પબ્લિક આવેલું છે. તો અહીંયા છે ને બધા દર્શન કરીને જાય છે. બધા દર્શન કરવા આવ્યા ને, બધા દર્શન કરીને જાય છે. જય બાવળીવાળા મેરડીમાં ઘણું બધું પબ્લિક આવેલું છે, જોઈ શકો છો. અહીંયા જેટલી જગ્યા તમને બતાવે ને એ બધી જગ્યામાં બધું પબ્લિક જ બેઠેલું છે. તો જો હવે અંદર જઈને તમને દર્શન કરાવું. હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર, તમને દર્શન કરાવું. વિડીયો બને રહેજો. તો હવે મિત્રો તમે દર્શન કરી શકો છો. અહીંયા ઘણી બધું પબ્લિક છે ને ભાઈ દર્શન કરવા માટે આવે છે. કેમ કે માની આસ્થા હોય અને વિશ્વાસ હોય એ માટે બધે આવે છે. જો અહીંયા ઘણું બધું પબ્લિક આવેલું છે. જો અહીંયા મિત્ર સર્કલ છે ને બધા ઘણા બધા છે. હજી દર્શન કરાવું. અહીંયા છે ને આપણે બાવળીવાળા મેરડીમાં કહેવાય ને, તો તમે જોઈ શકો છો. અહીંયા તમે માતાના દર્શન કરી શકો છો. પછી જો અહીંયા આવી ગયા છીએ આપણે. અહીંયા આપણે નાનું મંદિર છે. જો આપણે આ બાવળીવાળા મેરડી માતાનું મંદિર નાનું, તમે દર્શન કરી શકો છો. અહીંયા જો શું નામ છે તમારું? વિનયભાઈ. અહીંયા બધા છે ને ભાઈ સેવા કરવા માટે આ બધા આવે છે ભાઈ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા છે ને બધા સેવા ભાઈઓ છે. જો પછી આ ખુલ્લી જગ્યા જોવા મળે ને, તમને વિશાળ જગ્યા જોવા મળશે. તો અહીંયા છે ને બધું પબ્લિક છે ને, બધું પબ્લિક અહીંયા આરામથી બેસે છે. માના દર્શન કરવા માટે આવે છે ને તો ઘડીક બેસે છે શાંતિથી. જો ઓલા પણ અમારા બધા દર્શન કરે છે માનવિક ને. કેવું લાગે? સારું લાગે. માતાજી આપણે આવેલા છે. તમને અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવો તો કેવું લાગે? મજા આવે. દર્શન કરવી શાંતિ થાય અમને. બેસીએ એટલે ઘડીક બેહો તો આમ આનંદ આવે ને. એટલો માનો વિશ્વાસ છે મા ઉપર, એટલે બધા આવે છે. અને અહીંયા છે ને છોકરાઓ માટે લસરપટ્ટી ની બધી સુવિધા છે. તમે અહીંયા આવો, હું તમને બતાવું. આ ભાંગી ગયેલી છે. અહીંયા જો છોકરાઓ માટે છે ને ભાઈ સ્પેશિયલ જગ્યા છે. જો લસરપટ્ટી ખાવ તો તમે આવો ને, સમજ્યા? માનવિક ની હોય લસરપટ્ટી ખાવી તો લસરપટ્ટી છે ને. જો લસરપટ્ટી ની બધી સુવિધા છે, કઈ ઘટે નહીં. તમે દર્શન કરવા માટે આવો છો ને, તમારે યાર બાળકો હોય ને તો ઓર મજા આવશે. બાળકોને મજા આવી જાય. આગળ જો અહીંયા અમારા માનવિક ને આવેલા છે. ચોકલેટ ભાંગી ગઈ તો રવા બેઠા. જો લસરપટ્ટી ના ખાવાની માનો એ લસરપટ્ટી ખાવાનું છે. ઈયાન સિટિંગ હાલે એક પડી ગઈ. આ જો ભાઈ ઘણા બધા છોકરા છે ને, જો બાળકો જો અમારે દીસીતા જો એ દીસી જો બધા મસ્ત મજાના રમે છે બધા છોકરા. ચડાઈ દો. એ માનવિક ઓય એ બોલા તાર લસરપટ્ટી ના ખાવી? હે કાલ ખાવા મેળ. જો અહીંયા જો બધા છોકરા છે ને મસ્ત મજાના રમે છે. કાંઈ ઘટે નહીં હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હલે ભાઈ અહીંયા ઉપર જા. જો અહીંયા બાળકો જો અહીંયા પિયન છે. પિયન છે મજા આવે. હે અમારા પિયન છે ને બધાને મજા આવી ગયો. બેટા તારું નામ શું છે? હે નવ્યા. વાહ ભી વાહ, મસ્ત મજાના બધા રમે છો. કેટલું બધું પબ્લિક આવેલું છે, તમે જોઈ શકો છો. મારા માનિકભાઈ લસરપટ્ટી ખાય છે. આવજો માનવિક ને તો બહુ મજા આવે છે રમવાની. એમ લસરપટ્ટી ખાવાની, રમવાની, એમ પછી ચોકલેટો ખાવાની. મેરડીમાંનો ખીચડો હોય ને ઈ બહુ ભાવે. કાંઈ ને ચા પીવા આવી. ચા પીવા જાય ને. હાલો તો છે ને આપણે માતાજીની પ્રસાદી લઈ લીધી. ચા પી લે એટલે માતાજીની પ્રસાદી લઈ લીધી એવું ગણાય. તો અહીં છે ને બધા મસ્ત મજાના છે ને બધા બેઠા છે પ્રસાદી લઈ. વેરિયસ
અહીંયા છે ચાનું કેન્ટીન. જો સુવિધામાં કઈ ઘટે નહીં. તમને માતાજીનું કાર્યાલય બતાવી દઉં. અહીં તો બધા ભાઈઓ બધા ઊભા છે. જય માતાજી. હું જાઉં છું કાર્યાલયે, તો માતાજીનું કાર્યાલય તમને બતાવું. અહીંયા છે ને આ માતાજીનું કાર્યાલય છે, જોઈ શકો છો તમે. જય માતાજી. જય માતાજી. આ છે માતાજીનું કાર્યાલય, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા છે ને હવે માતાજીની આરતીની હવે થોડીક જ વાર છે. તો અહીંયા આપણે જો અહીંયા બધું પબ્લિક બેઠું છે. એ તમે ભાઈ આપણે આરતીમાં આવો છો, તમને કેવું લાગે? સારું લાગે ને? હા. એ છે ને ભાઈ માતાજીની શ્રદ્ધાથી બધા આવે છે. તો તમને અહીંયા આવો તો તમને કેવું લાગે? ખૂબ આનંદ થાય છે. છેલ્લા 35 વર્ષથી હાલીને આવું. હાલીને આવો છો? વાહ વાહ. જય માતાજી. જય માતાજી. જય. અહીંયા જો તમને કાકા કેવું લાગે? સરસ લાગે. અને જો અહીંયા છે ને માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે. જો માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે. તમે લાઈવ દર્શન કરી શકો છો માતાજીના. માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે. તો હવે આપણે અહીં છે ને ઘડીક બેસીશું. ઘડીક અહીંયા બેસીશું. જો અહીંયા બધું ઘણું બધું પબ્લિક બેસી ગયેલું છે. ઘણું બધું પબ્લિક આવેલું છે. તમને માતાજીની આરતીમાં આવો તો કેવું લાગે છે? તમને કેવું લાગે છે? સારું લાગે છે. તો અહીંયા છે ને ઘણું બધું પબ્લિક આવેલું છે, જોઈ શકો છો. અહીંયા આપણે માતાજીની આરતીમાં આવો તો તમને કેવું લાગે? હે, મનને શાંતિ મળે ને? તમને ભાઈ? ભાઈ છે ને માતાજીની આરતીમાં આવો ને તો તમને મનમાં શાંતિ, આમ આનંદ જ આવ્યા કરે, કઈ ઘટે નહીં. જો તમે લાઈવ દર્શન કરી શકો છો માતાજીની આરતીના. જો અહીંયા છે ને આપણે ડાયરો હતો ને, ડાયરા વખતમાં અહીંયા છે ને આપણે નવું માતાજીનું મંદિર કઈ શું છે તમને બતાવી દઉં. જો અહીંયા છે ને આ માતાજીનું મંદિર. આ મંદિર છે ને આપણે ડાયરો હતો ને ત્યારે અહીંયા નવું બનાવ્યું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને માતાજીની જે ધૂપ દીવા અને શ્રીફળ વધારવાનું અહીંયા છે. તો મિત્રો હવે છે ને આરતી માતાજીની આપણે પૂરી થઈ ગઈ છે. તો માતાજીની આરતીના તમે દર્શન કરી શકો છો. તો અહીંયા છે ને બધા પ્રસાદી લે છે માતાજીની, તમે જોઈ શકો છો. શું નામ છે મોટા ભાઈ તમારું? શું નામ છે? હિતભાઈ આવેલા છે ભાઈ. જુઓ તમે માતાજીની આરતીમાં આવેલા છે. જુઓ આ હિતભાઈ છે ને, હિતભાઈ ના પપ્પા છે. જુઓ જય માતાજી. જુઓ હવે આરતી પૂરી થયા બાદ આ બધા છે ને જાય છે માતાજીની પ્રસાદી લઈને.